વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોસ્ટ એકાઉન્ટ ફોર યુનિટ 5ની અંદર ઉદાહરણ નંબર 1 જોઈશું. ઉદાહરણ નંબર 1. ગયા એપિસોડમાં આપણે મિત્રો થિયરિકલ વિશે ઘણું જોયું, પણ એકચ્યુઅલ હવે આપણે દાખલા ગણશું ત્યારે થિયરિકલ વિષયમાં કેવી રીતે આપણે સમજ્યા છીએ એ આપણને કામ આવશે. તો ચલો મિત્રો, આપણે ઉદાહરણ નંબર 1 જોઈએ. ઉદાહરણ નંબર 1ની અંદર નીચે વિગતો પરથી એક કારખાનાની પડતરની ખાતાવીમાં માલ સામાન ખાતાવી નિયંત્રણ ખાતું બનાવવાનું છે. એટલે માલ સામાન નિયંત્રણ ખાતું કોને કહેવાય મેં તમને સમજાવી દીધું છે અને એનો નમૂનો પણ બતાવેલો છે. છતાં એ દાખલામાં તમને નમૂનો બતાવી દઉં કે ઉધાર બાજુ શું આવે. બરાબર છે? જો ઉધાર બાજુ શરૂઆતની બાકી આવે, સામાન્ય ખાતે હવાલા ખાતે એટલે ખરીદી આવે, અને ચાલુ કામ ખાતેથી એટલે કરાર પરથી આપણને ઉત્પાદન પરથી માલ પરત આવ્યો હોય તો આવે. 3 વસ્તુ આવે: શરૂઆતની બાકી, પછી ખરીદી આવે, એને સામાન્ય ખાતે હવાલા ખાતે લખવાનું, અને પછી ચાલુ કામ ખાતેથી આપણને એટલે કે ઉત્પાદન પરથી આપણને માલ પરત આવ્યો હોય તો એ ચાલુ કામ ખાતે લખીને ઉધાર બાજુ લખવાની. 3 જ આઈટમ ઉધાર બાજુ આવે, બાકી બધી જમા બાજુ. બરાબર છે? માલ મળ્યો હોય તો ઉત્પાદન માલ આપ્યો એ રીતે આવશે. પછી માલ આપણે આપ્યો હોય, બરાબર છે, તો આપણો જે પ્રમાણે માલ જાય એ જમા બાજુ. તો ચાલુ કામ ખાતા હોય નિયંત્રણ ખાતે, આ ચાલુ કામની અંદર નોંધાય છે ઉત્પાદન. બરાબર છે? તો ઉત્પાદન અંગેનો માલ જે આવ્યો એ જમા બાજુ આવે. પછી સામાન્ય ખાતામાં કયું નોંધાય? વેપારીને માલ પરત કર્યો, એ ઉધાર બાજુ આવે. બરાબર છે? પછી કારખાના પરોક્ષની અંદર જે કારખાના પરોક્ષ ખર્ચા હોય એ બધા આવે. પછી માલ બળી ગયો હોય, નુકસાન થયું હોય, નફા નુકસાન ખાતે પડતર નફા નુકસાન ખાતે લખવાનું હોય. પછી બગાડ થયો હોય, માલ સામાન બળી જાય પછી એમાં બગાડ થાય સામાન્ય, તો એ કારખાના પરોક્ષ ખર્ચ ખાતે લખાય. અને અસામાન્ય બગાડ છે એ પડતરના નફા નુકસાન ખાતે લખાય. અને સમારકામ હોય એ બધું પરોક્ષ ખર્ચા ખાતે લખાય. કેના? કારખાનામાં. કારખાના પરોક્ષ ખર્ચા ખાતે સમારકામ લખાય, સામાન્ય બગાડ લખાય. બરાબર છે? એના ઉપરાંત પરોક્ષ માલ સામાન બીજો હોય એ પણ લખાય. આટલું બધું લખાય છે. એટલે પરફોર્મમાં થોડોક યાદ રાખવાનું, ખાસ કરીને હેડ, કે ભાઈ ચાલુ નિયંત્રણ ખાતે ખાતાવીમાં કયો આઈટમ લખાય તો માલ અંગેની, સામાન્ય ખાતાવીમાં કયું લખાય તો વેપારી માલને પરત કરવી. પછી કારખાનાના પરોક્ષ ખર્ચામાં કયું લખાય તો માલ બળી ગયો હોય, પરોક્ષ માલ આપ્યો હોય. પછી અસામાન્ય બગાડો હોય, આપણે સમારકામનો હોય, એ બધું કારખાના પરોક્ષ ખર્ચમાં આવે. માલ બળી ગયો હોય નફા નુકસાન ખાતે આવે. બરાબર છે? તો આ રીતે બીજું નફા નુકસાન ખાતે અસામાન્ય બગાડ આવે. તો આટલું તમારે યાદ રાખવું પડે તો કોઈ જાતનો વાંધો આવશે નહીં. દાખલા ગણીએ એટલે ઓટોમેટિકલી યાદ આવી જશે. બરાબર છે? 4 નિયંત્રણ ખાતા છે. એની અંદર જે આપણે એ નિયંત્રણ ખાતામાં જે જમા હોય, મીન્સ એટલે કે જે માલ જાય છે કોઈ પણ રીતે, નુકસાન ખાતે, વેચાણ ખાતે, એટલે આમાં વેચાણ ન હોય પણ આમાં આપણે માલ મોકલ્યો હોય તે, પછી બગાડ થયો હોય, બળી ગયો હોય, બરાબર, એવા જે બધા છે એ બધું જમા બાજુ આવશે. પછી પરોક્ષ ખર્ચા બધા જમા બાજુ આવશે. ખર્ચા લગભગ જમા બાજુ બધાય 99%. આમાં માલ સામાન ખાતા હોય નિયંત્રણ ખાતામાં એ ધ્યાનમાં રાખવાનું છે. અને ઉધાર બાજુ ખર્ચા નહીં આવે. ઉધાર બાજુ ખાલી માલ સામાનની શરૂઆતની બાકી અને ખરીદી અને માલ પરત આવ્યો હોય તો આ 3 વસ્તુ એ આવશે. તો મિત્રો, આપણે એનો દાખલો ગણીએ તો રકમની અંદર આપણને આપ્યું છે જો આ એની રકમ છે. આ દાખલાની રકમ છે.
માલ સામાનનો શરૂઆત સ્ટોક 91,640, માલ સામાનની ખરીદી 1,74,580, ઉધાર માલ સામાન 1,47,600, સ્ટોરમાંથી વેપારીઓનો માલ પરત કર્યો 24,000, ભંગારનું વેચાણ 2,400, આગથી નાશ પામેલ 5,200, સમારકામમાં વપરાયેલ સામાન 10,500, માલ સામાનનો બગાડ 2,000 અને પરોક્ષ સામાનની જાળવણી 3,000 રૂપિયા છે. તો મિત્રો, આપણે જે માલ સામાનની નિયંત્રણ ખાતું છે એમાં આપણે જે હેડ છે એ પ્રમાણે જો આપણે ગણી નાખીએ તો દાખલાનો જવાબ આવી જશે. આ પાઠ્યપુસ્તકમાં તમને આપેલું જ છે ગણીને, બરાબર છે. એમાં જુઓ તમે બાકી આગળ લાવ્યા એ ઉધાર બાજુ લખેલું છે. આપણે હમણાં નમૂનામાં જોયું તો 91,640 અને ખરીદી તમે જુઓ સામાન્ય ખાતા ખાતે લખી છે 1,74,580, બરાબર છે. ત્રીજી આઈટમ જે નમૂનામાં દીધી હતી એ આમાં નથી એટલે આપણે નહીં લખીએ. હવે જમા બાજુ કેટલું આવ્યું? બાકી બધું જમા બાજુ. જો ચાલુ કામ ખાતે ઉત્પાદન કેટલું થયું છે? 1,70,000નું ઉત્પાદન છે દાખલામાં. તો ઉત્પાદન લખ્યું, એમાં પાછું લખેલું હોય છે. શું લખેલું છે કે માલ સામાન ખાતે ઉધારણ. તો આપણે માલ સામાન કશે લખવું ઉત્પાદન ખાતું 1,70,600. પછી સામાન્ય ખાતા હવાલા ખાતે વેપારીને માલ પરત કર્યો એ આવશે 24,000. પછી સામાન્ય ખાતા હવાલા ખાતે ભંગાર ખાતું, આ ભંગાર ખાતું હવાલા ખાતું સામાન્ય ખાતા ખાતે આવે. પછી નફા નુકસાન ખાતે આગથી નુકસાન આવે 5,200 રૂપિયા લખેલું છે રકમમાં. પછી પરોક્ષ ખર્ચ ખાતે કયું આવશે? એમાં મિત્રો 3 ખર્ચા આવશે. કયા ખર્ચા આવશે? 3. કયા આવશે? સમારકામના 10,500, સામાન્ય બગાડના 2,000 અને પરોક્ષ માલ સામાનના 3,000. આ 3 ખર્ચા એ પરોક્ષ ખર્ચા કહેવાય. બસ આ બાજુ થઈ ગયું જમા. ઉધાર બાજુનો સરવાળો મારો 2,66,220 અને આ બાજુનો સરવાળો મારશો તો 71,520 તૂટશે. એને બાકી આગળ લઈ ગયા તરીકે લખી અને ખાતું કરો પૂરું. ચાલુ કામ ખાતે મિત્રો આપણને 1,47,600 આપ્યા છે. માલ સામાનની ખરીદી 1,47,600 આપ્યા છે. એમાં લખ્યું છે ઉત્પાદન ખાતે ઉધારેલ, એટલે આપણે માલ મોકલ્યો છે, બરાબર. ઉત્પાદન ખાતે ઉધારેલ એટલે ઉત્પાદન ખાતે ઉધારેલ હંમેશા શું આવે? ચાલુ ખાતે લખાય. પછી બીજો છે સ્ટોરમાંથી વેપારીઓને માલ પરત કર્યો, બરાબર છે. વેપારીને માલ પરત કર્યો તો એ સામાન્ય ખાતાવીમાં આવે. એ સામાન્ય ખાતાવીનો હવાલો છે તો એ આવશે 24,000. પછી ભંગારનું પણ ઈ જ છે, સામાન્ય ખાતાવી થશે. ભંગારનું વેચાણ થયું એ પણ સામાન્ય ખાતાવી ખાતેથી આવશે ભંગારનું વેચાણ. પછી પડતરના નફા નુકસાન ખાતે હંમેશા નુકસાન છે એ નફા નુકસાન ખાતે લઈ જવાય 5,200 રૂપિયા. પણ એમાંથી જે બગાડ થયો છે, બરાબર છે, એ બગાડ નુકસાન ખાતે નહીં આવે. એ હંમેશા પરોક્ષ ખર્ચા કહેવાય. બગાડ છે, સમારકામ છે, બરાબર છે, પરોક્ષ માલ સામાન છે એ પરોક્ષ ખર્ચાની અંદર આવે. એ ત્રણેય હેડનું સરવાળો કરી અને આઉટ કોલમમાં 15,500 લખી નાખો, તમારો જવાબ આવી જશે. બરાબર મિત્રો, આ રીતે દાખલો ગણેલો છે. તમને થોડી પ્રેક્ટિસ થઈ જશે એટલે તમને આવડી જશે, બરાબર છે. હવે એની આમનોંધ લખવાની છે. તો આમનોંધ આપણે જોઈએ તો આપણને સામાન્ય ખાતાવહી, ચાલુ ખાતાવહી અને એક નફા નુકસાનની અને પરોક્ષ ખર્ચાની. આમાં જે આપણે જમા બાજુ આઈટમ છે એમાં એક ચાલુ ખાતું છે, પછી છે સામાન્ય ખાતું, પછી છે બીજું પણ સામાન્ય ખાતું છે, ત્રીજું પડતર નફા નુકસાન ખાતું છે અને કારખાનાના પરોક્ષ ખર્ચા છે. એટલે આ જે 4-5 આમનોંધ છે એની ખાતે આવશે. તો આમનોંધ કઈ રીતે આવશે મિત્રો? આપણે આમનોંધ જોઈ હતી તો એમાં આમનોંધ આ રીતે આવશે. જો પહેલી આમનોંધ થશે માલ સામાન ખાતાવહી નિયંત્રણ ખાતે 1,74,580. તે ક્યાં લઈ જશું? આપણે સામાન્ય ખાતાવહી ખાતે આપણે છે ને જમા કરશું. સામાન્ય ખાતાવહી ખાતે જમા.
મેં તમને કીધું હતું કે માલ સામાન ખરીદીએ, બરાબર છે. તો આપણે પહેલાં ક્યાં લખીએ? માલ સામાન ખરીદીએ, બરાબર છે. તો એ માલ સામાન ખરીદીએ ને ત્યારે આપણે ઉધાર બાજુ લખીએ છીએ. હવે માલ સામાન ખાતા હોય નિયંત્રણ ખાતામાં લખવો હોય તો એને બીજી અસર માલ સામાન નિયંત્રણ ખાતાની ઉધાર બાજુ લખાય. જમા હોય તો માલ સામાન ખાતાની ઉધાર બાજુ લખાય. તે સામાન્ય ખાતા હોય હવાલા ખાતે જમા થશે, જે માલ સામાનની ખરીદની નોંધ થાય. માલ સામાન ખરીદની નોંધ હંમેશા સામાન્ય ખાતા હોય હવાલા ખાતે જમા થશે અને નિયંત્રણ ખાતે ઉધાર થશે, બરાબર છે. નિયંત્રણ ખાતે શું થશે? ઉધાર. એવી રીતે 1,47,600 એ આપણે ઉત્પાદન ખાતે છે, તો એ ચાલુ કામ ખાતે ઉધાર થશે. ચાલુ કામ ખાતા નિયંત્રણ ખાતે, તે માલ સામાન ખાતા નિયમન ખાતે શું થશે? જમા થશે. બાબત જે ઉત્પાદન અને માલ સામાન લાવ્યા તે. પછી ત્રીજી આમનો છે 24,000 રૂપિયા વેપારીને માલ પરત કર્યો. તો મિત્રો, વેપારીને માલ પરત કર્યો એ સામાન્ય ખાતાવાહી કહેવાય. તો સામાન્ય ખાતાવાહી હવાલા ખાતે ઉધાર, તે માલ સામાન ખાતા નિયંત્રણ ખાતે જમા, બરાબર છે. પછી 2400 રૂપિયા છે ભંગાર વેચાણો. તો એ સામાન્ય ખાતાવાહીનો હવાલો છે. તે સામાન્ય ખાતાવાહી ખાતે ઉધાર, તે માલ સામાન નિયંત્રણ ખાતે જમા. પછી 5200 રૂપિયા આગથી બળી ગયેલું નુકસાન છે, એટલે પડતરના નફા નુકસાન ખાતે ઉધાર થશે અને માલ ખાતા નિયંત્રણ ખાતે જમા થશે, બરાબર છે. અને છઠ્ઠો પરોક્ષ ખર્ચા છે, તે પરોક્ષ ખાતે ઉધાર થશે અને માલ સામાન ખાતા નિયંત્રણ ખાતે જમા થશે. મિત્રો, આ રીતે આમનોંધ 15,500 થશે. એટલે આ રીતે આમનોંધ તમારે લખવાની છે. એક જ આમનોંધ એવી છે તે માલ સામાન ખાતા નિયંત્રણ ખાતે ઉધાર થઈ જ્યારે ખરીદી કરી ત્યારે એ સામાન્ય ખાતાવાહી ખાતે હવાલા ખાતે જમા કરવાની અને માલ સામાન ખાતાવાહી ખાતે ઉધાર કરવાની, બરાબર છે. પણ જ્યારે તમે ઉત્પાદનમાં માલ સામાન આપો ત્યારે શું આવશે? ચાલુ કામ ખાતાવાહી નિયંત્રણ ખાતે ઉધાર આવે અને માલ સામાન ખાતા નિયંત્રણ ખાતે જમા આવે. બાકી બધું માલ નિયમન ખાતે જમા થશે. જો સામાન્ય ખાતે હવાલો ઉધાર, સામાન્ય ખાતે હવાલો ઉધાર, પડતરના નફા નુકસાન ખાતે ઉધાર, કારખાના પરોક્ષ ખાતે ઉધાર, તે માલ સામાન ખાતા નિયંત્રણ ખાતે જમા. બાકીના બધાએ જે છે એ હવાલા ખાતા છે ને એ બધા ઉધાર આવશે, બરાબર છે ને. એટલે એ જે આપણે સામાન્ય બધાએ જે ખર્ચા છે એ બધાએ જો જે ચાલુ સામાન્ય ખાતે હવાલા ખાતું છે, પછી પડતરના નફા નુકસાન ખાતું છે, પછી કારખાના પરોક્ષ ખર્ચ છે, આ બધાએ છે એ ઉધાર થશે અને માલ સામાન ખાતા નિયંત્રણ ખાતે શું થશે? જમા થશે, બરાબર છે. તમે એનું ખાતા ઉપરથી જોઈ લેશો તો તમને ખબર આવી જશે. જમા બાજુ એન્ટ્રી બધી તમે જોઈ લો કે ચાલુ કામ ખાતામાં ઉત્પાદન ખાતે ઉધાર છે 1,47,600. તો જો આપણે એમાં લખ્યું છે નિયંત્રણ ખાતાની જમા બાજુ જુઓ તમે. નિયંત્રણ ખાતાની જમા બાજુ પહેલી જ એન્ટ્રી જુઓ 1,47,ની શું લખ્યું છે? ચાલુ કામ ખાતે. તો આપણે શું લખશું? ચાલુ કામ ખાતે ઉધાર, તે માલ સામાન નિયંત્રણ ખાતાની કઈ બાજુ લખ્યું છે? જમા બાજુ, બરાબર છે. બીજી એન્ટ્રી આમાંથી જ કરીએ આપણે, ખાતા ઉપરથી જ, બરાબર. વેપારી માલ પરત આપણે કઈ બાજુ લખ્યો છે? માલ સામાન ખાતાની જમા બાજુ. તો ઉધાર બાજુ શું આવશે? સામાન્ય ખાતાવાહી આવશે. શું આવશે? સામાન્ય ખાતી આવશે, બરાબર. માલ સામાન નિયંત્રણ ખાતાની જમા બાજુ તમે લેતા જાઓ એ રકમને, પછી જે તે ખાતે ઉધાર લખતા જાઓ. માલ ઉત્પાદન ખાતે પહેલી આપણે કરી લીધી, એ માલ ઉત્પાદન ખાતે ઉધાર લખી, બરાબર છે. આ બાજુ તમે જુઓ 1,74,580 ઉધાર બાજુ સામાન્ય ખાતાવાહી હવાલા ખાતે, બરાબર છે. સામાન્ય ખાતાવાહી હવાલા નિયંત્રણ ખાતે શું લખશું આપણે? ઉધાર બાજુ. તો આમનોંધમાં શું આવશે? સામાન્ય ખાતાવાહી નિયંત્રણની ઉધાર બાજુ તે સામાન્ય હવાલા ખાતે જમા આવશે. શું આવશે? સામાન્ય હવાલા ખાતે જમા આવશે.
ઉધાર બાજુ જે ખરીદીની એન્ટ્રી છે ને એ હંમેશા માલ સામાન નિયંત્રણ ખાતે ઉધાર બાજુ લખાશે અને જમામાં સામાન્ય ખાતા હોય હવાલા ખાતું આવશે. લખેલું છે ને જો સામાન્ય ખાતે હવાલા ખાતું એ લખેલું છે આપણે ખાતર નિયંત્રણની ઉધાર બાજુ. તો જમા બાજુ શું આવશે? સામાન્ય ખાતા હોય હવાલા ખાતે જમા. આ અહીંયા ઉધાર આઈટમ હોય એ આમ નોંધમાં જમા બતાવાય અને આમ નોંધમાં જે જમા છે એ ખાતામાં ઉધાર બતાવાય. બરાબર છે. હવે ત્રીજી આપણે જમા બાજુની એન્ટ્રી જોઈએ 2400 રૂપિયા. એમાં આપણે શું લખ્યું છે? સામાન્ય હવાલા ખાતે ભંગારનું વેચાણ. બરાબર છે. આ બધી આપણી જમાની છે. આમ નોંધમાં આપણે શું લખ્યું છે? જમા બાજુ. અને કેના ખાતે ઉધારેલું છે? જો 2400 રૂપિયા કેવી રીતે લખેલા છે? સામાન્ય ખાતા હવાલા ખાતે ઉધાર, તે માલ સામાન ખાતા નિયંત્રણ સામે જમા. એટલે જે જમા બાજુ એન્ટ્રી છે એ આમ નોંધમાં જમા બાજુ લખવાની અને ઉધારની અંદર જે તે ખાતું આપણે ભંગારમાં લખ્યું છે ઉપર એ લખી નાખવાનું. ખાતા હોય હવાલા ખાતે કે પડતર નફા નુકસાન ખાતે કે સામાન્ય હવાલા ખાતે એ લખવાનું છે. તો બરાબર પ્રેક્ટિસ કરશો તો વાંધો આવશે નહીં. હજી આપણે 2 દાખલા જોશું. મિત્રો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.